સુરતમાં મોડી રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને સ્વસ્થ અને પોષણયુક્ત આહાર ન આપવામાં આવતા હોવાનો આરોપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ સ્વસ્થ અને પોષણયુક્ત આહાર આપવાની માંગ કરાઈ હતી। સાથે જ એબીવીપી ગેટ પર પણ છાત્રો સાથે સૂઈ ગયા હતા। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સમરસ હોટેલ ખાતે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો હોબાળો છે। હોસ્ટેલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હોસ્ટેલમાં રૂમમાં પંખા, લાઇટ, ભોજનમાં કીડા નીકળવા જેવી ફરિયાદો ઉઠી છે। વિવિધ સમસ્યાઓને લઈને વોર્ડને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા તેઓ રોષે ભરાયા હતા અને ભારત સૂત્રોચ્ચાર સાથે નારેબાજી સાથે વિરોધ કર્યો હતો અને જ્યાં સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી હતી। એબીવીપીના કાર્યકરો પણ હોસ્ટેલ પહોંચ્યા હતા અને વિરોધમાં જોડાયા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।